અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. સમાચાર રાજકોટમાંથી કે જ્યાં બુટલેગરો પર પોલીસની તવાઈ. 38 બુટલેગરો સામે પોલીસે કાર્યવાહી કરી. 38 બુટલેગરોની 60થી વધારે જમીન ખુલ્લી કરાઈ. બુટલેગરોના આશ્રય સ્થાનો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું. નવા 150 ફૂટ રિંગ રોડ રૈયાધાર વિસ્તારમાં કાર્યવાહી. 6 કરોડથી વધારે કિંમતી સરકારી જમીન ખુલ્લી કરાઈ. ડીસીપી એસીપી સહિત પોલીસ કાફલો તૈનાત. મોટાભાગના ગુનેગારો પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. મર્ડર, શરીર સંબંધી ગુનાઓ સહિત હિસ્ટ્રી શીટરો સામે કાર્યવાહી. રાજકોટમાં હિસ્ટ્રી શીટરો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું. શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા 38 જેટલા ગુનેગારોની 60થી વધારે ગેરકાયદે મિલકતો પર બુલડોઝર ફરી વળ્યું. હત્યા, મારામારી અને પ્રોહિબિશન સહિતના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા ગુનેગારોની રૈયાધાર વિસ્તાર, નવા 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારમાં આવેલી મિલકતો પર કાર્યવાહી કરાઈ. પોલીસે 2610 ચોરસ મીટર ક્ષેત્રફળ વિસ્તારમાં આવેલી અંદાજિત 6 કરોડથી વધારેની કિંમતી સરકારી જમીન ખુલ્લી કરાઈ. રાજકોટ પોલીસ દ્વારા બુટલેગરો પર મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે. રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓમાં વોન્ટેડ રહેલા અને ખાસ કરીને પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા 38 જેટલા બુટલેગરો છે, તેમની 60થી વધારે મિલકતો છે, તેને અત્યારે જમીન દોસ્ત છે તે કરી દેવામાં આવી છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ જે વિસ્તાર છે ત્યાંના આ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે બુટલેગરો છે તેમની જે ગેરકાયદેસર મિલકતો હતી તેને તોડી પાડવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. રાજકોટ પોલીસના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોપડે ચડેલા મર્ડર, જમીન સંબંધી ગુનાઓ સહિત જે પ્રોહિબિશનના ગુનાઓમાં વોન્ટેડ રહેલા જે બુટલેગરો છે તેમના જે આશ્રય સ્થાનો છે તેમની જે 60થી વધારે જે મિલકતો છે તે અત્યારે તોડી પાડવામાં આવી છે અને 2000 ચોરસ મીટર ક્ષેત્રફળ જગ્યા છે તેને ખુલ્લી કરવામાં આવી છે, જેની કુલ કિંમત 6 કરોડથી પણ વધારે થાય છે. આ તમામ એવા જે મિલકતો છે કે જે સરકારી જમીન પર ઊભી કરવામાં આવી હતી અને બુટલેગરો સહિતના જે ગુનેગારો છે તેમના એક પ્રકારના આશ્રય સ્થાનો હતા તેને અત્યારે તોડી પાડવાની કામગીરી છે તે કરવામાં આવી છે. રાજકોટના જે નવા 150 ફૂટ રિંગ રોડ, આ ઉપરાંત જે રૈયાધાર વિસ્તાર છે સહિતના જે વિસ્તારો છે ત્યાં આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેનો જે પૂરતો પોલીસ બંદોબસ્ત છે તે પણ અહીં ગોઠવી દેવામાં આવ્યો છે અને જે જગ્યાએ આ પ્રકારની ગેરકાયદેસર મિલકતો છે તે તોડી પાડવાની કામગીરી છે તે કરવામાં આવી છે. વહેલી સવારથી જ આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને જે શહેરના જે અલગ અલગ વિસ્તારો છે તે વિસ્તારોમાં આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે ને ખાસ કરીને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના જે 36 જેટલા જે વોન્ટેડ ગુનેગારો છે, 36 જેટલા હિસ્ટ્રી શીટરો છે, તેમના જેટલા પણ આશ્રય સ્થાનો છે ત્યાં આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે. આ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડના દ્રશ્યો છે અને અહીંથી જે રૈયાધાર વિસ્તારમાં કે જે મોટા ભાગે જે દેશી દારૂનું વેચાણ છે ત્યાં વધારે થતું હોય છે અને તે પ્રોહિબિશનના જેટલા પણ ગુનેગારો છે કે જેમની સામે 2થી વધારે ગુનાઓ છે તે નોંધાયેલા છે, વધારે પણ ગુના છે તે નોંધાય છે. જે દ્રશ્ય આ જે મકાન જે અત્યારે તોડી પાડવામાં આવી રહ્યું છે તે હત્યા કેસમાં પણ ગુનેગાર હોવાનું જે સામે આવ્યું છે ને તેને લઈને પણ આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે. મારી સાથે ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવા સર છે, આપણે તેની સાથે વાત કરીશું. સર, બુટલેગર સહિતના જે પણ ગુનેગારોમાં સંડોવાયેલા ગુનેગાર છે તેની સામે એક મોટી કાર્યવાહી વહેલી સવારથી માનનીય એચએમ સર અને માનનીય ડીજી સર દ્વારા અસામાજિક તત્વો જે વારંવાર ગુના કરવાની ટેવવાળા છે એમની એક યાદી તૈયાર કરવામાં આવેલ હતી અને એમના જે ગેરકાયદેસર બાંધકામ છે અને એમના જે ગેરકાયદેસર વીજ કનેક્શન છે, એમના સરકારી જગ્યા ઉપર દબાણ છે, એમને દૂર કરવાની ઝુંબેશ આધારવામાં આવેલ હતી. આ ઝુંબેશના ભાગરૂપે જ આજે માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝા સર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 38 જેવા આરોપીઓ છે જેમના 55 જેવા ગેરકાયદેસર બાંધકામ છે એમને દૂર કરવાની કામગીરી અત્યારે હાલ ચાલુ છે. આ જે આરોપીઓ છે એમના વિરુદ્ધ ખૂન, લૂંટ, શરીર સંબંધી વેરિયસ ક્રાઇમ્સ અને પ્રોહિબિશનના એક મોટાભાગના ગુના દાખલ થયેલા છે અને આ જે આરોપીઓ છે એમના જે પણ સરકારી જગ્યા ઉપર દબાણ છે એ આજે દૂર કરવામાં આવી રહ્યા છે. એટલે સરકારી દબાણ, સરકારી જમીન પર જે દબાણ કરવામાં આવી રહ્યું છે તે દબાણ છે તે દૂર કરવામાં આવ્યું છે. કુલ 38 જેટલા ગુનેગારો છે અને તેમને જે 2000 ચોરસ મીટર કરતાં પણ વધારે સરકારી જમીન પર જે ગેરકાયદેસર બાંધકામ કર્યું છે તે તોડી પાડવાની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.
MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH